નાના પોંઢાના મોટા પોંઢા ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હનુમાન ચરિત્ર કથાને વિરામ અપાયો। કથાકાર વિજય બાપુની સાનિધ્યમાં શ્રોતાઓએ 5 દિવસીય કથા મહાપ્રસાદનો લાભ લીધો। નાના પોંઢા તાલુકાના મોટા પોંઢા ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં હનુમાન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કથાકાર પરમ પૂજ્ય વિજય બાપુની સાનિધ્યમાં શ્રોતાઓએ કથાનો લાભ લીધો હતો। 5 દિવસ ચાલેલ આ કથામાં સવારે 9 થી બપોરે 12 કલાક સુધી ગ્રામજનો તથા આસપાસના ભક્તો હનુમાનજીના પ્રસંગોની કથાનો લાહો લીધો હતો અને દરરોજ મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। તેમજ આ કથામાં કપરાડા અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વસંતભાઈ બરજુભાઈ પટેલ, માજી સાંસદ કિશનભાઈ પટેલ, મોટા પોંઢાના અગ્રણી બાબુભાઈ વઠ્ઠા, ગણેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ગુલાબભાઈ રાઉત, દુમલાવ અગ્રણી મંગળભાઈ પટેલ, રતનબેન પટેલ, એપીએમસીના પ્રમુખ મુકેશ પટેલ, કપરાડા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ પટેલ, ગામના સરપંચ રણજીતભાઈ પટેલ, ધર્મસિંહ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું આયોજન અને સંચાલન ગિરીશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, પ્રમુખ મુકેશભાઈ પટેલ, ગેહુરભાઈ વગેરેઓએ કર્યું હતું। ત્યારે સમાજની અંદર અરાજકતા ફેલાય છે, ત્યારે સાધુ સંતો, મહંતો અને કથાકારો સમાજની વચ્ચે સમાજની રક્ષા કરવા માટે, સમાજની સેવા કરવા માટે આવી જતા હોય છે અને આજથી બાપુનો ભક્ત થઈ ગયો છે। બીજી એ વાત છે, ગામડાની અંદર, સમાજની અંદર જ્યારે વિજય બાપાનું આગમન થાય છે ત્યારે મારે જાણ મુજબ તમામ ભક્તજનોને બાપુને મારા વંદન છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।